જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને કેટલા દિવસો પછી વહેલા સવારના સૂર્યના દાદાના દર્શન કર્યા છે. તો અત્યારમાં સવારમાં સૂર્ય દાદાના ચરણોમાં પ્રણામ. અને જો કેટલો મસ્ત સુરત દાદા દેખાય છે. અને તડકો એટલો મસ્ત ઠેક આપણા ગાયોના ઢાળિયા સુધી તડકો નીકળો છે. નકર તડકો ક્યારેય ન નીકળતો, નીકળે ક્યારેક પણ ઘડીક જ છે. અત્યારનો જે સૂર્યપ્રકાશ છે એકદમ તેજસ્વી અને વહેલી સવારના દર્શન થયા છે. એટલે મેં પણ દર્શન કર્યા છે અને તમને પણ બધાને વહેલી સવારના દર્શન કરાવું. હા હું કે હેઠી ઉતર ને આલી પડી. હા યશવી નું સ્ટોપ પહેરી લીધું અને હવે દાદર ચડતા શીખી ગઈ. પડી તો ઉતર. હું છે ને હું છે પાણી છે તો હેઠે પગ મૂકીને ઉતરી જા. માં પગ ધોઈ દે હાલ. તને પાણી ત્યાં દાદર ઉપર છે તો તું શું લેવા આવી હે? કા ગંગા ઉતાર. પૂરવાને હેઠી ઉતાર. હાથ કર પૂરવાને. ક્યાં છે પૂરવા? હે ન્યા છે. જો જો ગંગા તને હેઠી ઉતારવાની ગઈ. ઉતર. તો આપણી પૂર્વાબેન નીચેમાં મસ્તી શરૂ છે. અને માંડવી જો મસ્ત તડકો આજ નીકળ્યો છે સવાર દિવસનો. ઘડીક છાંયો આવે ને ઘડીક તડકો રહે. પણ આવા તડકો થોડો પવન ખાલી લાગશે ને તો સારું પડશે. આ માટી જે હોય અંદર એ ભીની થઈ ગઈ એટલા માટે માંડવીના ફોફા જે હોય ને એ ઝાખા લાગે, કારણ કે માટીવાળા છે એટલા માટે. ને ઓલી છે ને એ ધોળી લાગે કારણ કે એની ઉપર ધૂળ નથી લાગી. આની ઉપર જે આપણી ખેતરની કાળી કરાળ ધૂળ હોય ને એ લાગી ગઈ છે. આવી કાળી ધૂળ હોય ને એ લાગી ગઈ એટલે આ માંડવી કાળી લાગે છે. બાકી છે ધોળી જ તે. આની ઉપર જરાય ધોળી જ છે કારણ કે આની ઉપર માટી નથી લાગી એટલા માટે આ કાળી લાગે, આ ધોળી લાગે. બાકી છે બે એક જ માંડવી એમ આ જોવા મળે. આ 1 કિલો જેટલા ભીંડા એક છોડવા ઉપર છે. પેઢી અનુસાર એવું લાગે કે ભાઈ પહેલાંના જે રોપા અને દેશી બિયારણ ન રખાય, બહુ જગ્યા રોકે ને બહુ ઝાઝુ જગ્યા જવે ને બહુ વાર લાગે ને મોડા આવે પણ એમાં મીઠાશ કંઈ અલગ હોય. અને ઝાઝા છોડવા રોપવાની જરૂર ન પડે. થોડાક છોડવા રોપીએ ત્યાં તો થઈ રહે. જોઈએ છીએ આપણે આમાં કેટલું શાક ઉતા દઈને. આ કાંટાવાળા હોય એટલે વાગી જાય. શાકું મગાવી લઈએ. આની લાળો ખૂતી ગઈ છે. તો આપણે એક જ છોડવામાંથી આપણા 1 ટકનું શાક થઈ રહે એટલો ભીંડો ઉતરી ગયો છે. એટલે આખા પરિવારને આપણે એટલા ભીંડાનું શાક મસ્ત થઈ જાય. એકદમ તાજો મસ્ત ભીંડો છે. આનું શાક પણ એકદમ મસ્ત બને. તો જોઈ છીએ હવે અત્યારે આપણે ભીંડાનું બનાવી કે બીજું કંઈ બનાવી, પણ ભીંડાની હિંગું તો વઘાર શું જ તે, કારણ કે અત્યારે આ સમય હોય દેશી ભીંડો મળે પછી ન મળે એટલા માટે. આપણે કાંટાવાળો ભીંડો તો લઈ આવ્યા હતા પણ એનો વારો સાંજે આવશે કારણ કે તાઢું વાતાવરણ છે વરસાદને લીધે. એટલે આપણે બનાવી નાખ્યો છે તાજો ઓળો અને લીલી ડુંગળી નાખીને બનાવ્યો છે. ને આ જે હું ભાણું જોઉં છું તો આજ મને શિયાળાની યાદ આવે છે કારણ કે આરે હળદરની કાસરી છે, પછી લીલો ઓળો છે અને આપણે રોટલા ગાયના માખણમાં સોંપેલા છે. એટલે શિયાળામાં આવું જ કંઈક આપણે બનાવી એટલે બહુ મજા આવે. ટાઢી ઋતુ હોય એટલે ઓળો બનાવી નાખ્યો ને બપોરે ટાણું થઈ ગયું. પૂર્વાને હાથ કરું છું પણ પૂર્વાએ ભાગ ખાધો એટલે પૂર્વા નામ નથી લેતી આવવાનું. પૂર્વાને ભાગ બહુ ખાવા જોઈએ. હે ભાગ ખાવા દો વિચારમાં જ પડી જાય. સીધી એની મગજ આમ ઘોડવે જ રાખે. આપણે કંઈક પ્રશ્ન કર્યો હોય ને તરત આવ શાંત બહુ વિચારવા પડી જાય. પૂર્વા ખાટલો નહીં રહ્યો દે કઈ હિસકાસ ખાતી. મારે બધી પાર્ટીને છે ને કાઢી અને બધામાં વાળ નાખી દઉં પછી હિસકા ખાવું જોઉં છું. એમ કરીને ક્યાં પૂર્વા જોતો ક્યાં પગ નાખ્યા. હિસકા ખાય. હવે નવો હિસકો બનાવવો પડશે. આ
હવે આપણે બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે ને, હવે આપણે મિલ્કિંગ કરવાનું છે આપણી સુરભીનું. તો સુરભી એટલી રાહ જોતી હતી, છારી કોર ફરી ફરીને આમ જુઓ. ઘણી વાર એવો વિચાર આવતો હોય કે જ્યારે હોય ત્યારે જેની પપ્પા છે મિલ્કિંગ કરે કે વટકતી છે, પણ દોવામાં કારણ એ છે કે સુરભી કડક બહુ છે, એટલે ઈજ તે એને દોઈએ કે બાકી અમે દોઈ એકી પણ એની જેટલું દૂધ ન દોવાય, કારણ કે કડક જ એટલી. કા બહુ કડક છે, દૂધ જ ન આવે. હા, મોરલે એટલી કડક હતી. કા મોરલ ને દોવી હોય તો 2 વાર પોરો ખાવો પડે. સુરભી એવી છે. હા, સુરભીના આસળ હાડ બાડ બધું એને માં જેવું છે, મોરલ જેવું. કા હવે આખી હેડ આવે. કા પેલા ટૂંકી આવતી ને, પણ ગમે પેલવેતરી ગાય હોય, ઓળખી હોય તો એમને શરૂઆતમાં આપણે જ્યારે એનું ગમે એટલું અંદર આવમાં દૂધ હોય ને દોતા હોય ને તો એની હેડ છે ને એ આખી ડોલ સુધી પૂરેપૂરી ન આવતી, તૂટી જતી હોય, કારણ કે પેલવેતરું હોય ને એટલા માટે. અને બીજા વેતર ત્રીજા વેતરની ગાય હોય ને એને આપણે 2 હાથે દોવાનું શરૂ કરી દઈએ ને એની આ હેડ છે ને તૂટે નહીં, આપણને એક ધારી લાગે. અને આપણે નવી ગાય લેવાની એને પણ આપણે દોઈને તો શરૂમાં 2-3 દી એવું લાગતું કે એક હાથે દોવી પડશે કે હું. કા હા હા હે હું છું અને એ કાંઈક છે ને એ બંધ જ રહી છે, આખી ખુલતી નથી. આ આંખ રેડી ખુલે છે, એટલે કંઈક તકલીફ છે. અને આમે વિયાણો દીધી તો પાવરમાં ફૂલ હતો. કેમ દૂધે એને આપણે એની માને દોઈને ધાવી નથી શકતો, એટલે આપણે પાઈ દઈએ છીએ બોટલથી, પણ મને એવું લાગે છે કે આને એક આંખે દેખાતું નથી. હા, આ આંખમાં થોડું આ આંખ જોવાની રીતસરની આમાં આ નથી જ, આંખ જ નથી એમ કે હે નહીં, ધોળો ડોળો એમને છે, એમાં જે આપણે આખી કાળી કીકીની આવે ને નથી. બરોબર, જોયું તમે કઈ? મેં જોયું જ તું, પણ આંખ ખોલતો નતો, એટલે મેં કીધું કદાચ ને હજી શું છે કે ખોલ છે એમ. નાનું પણ આજ આપણને અત્યારે ખબર પડી કે આને તો આંખ એક હાવ છે જ નહીં આપણા વાસડાને, એક આંખ જ છે. જોઈ દેખાય તો આવી રીતના છે. ઉભા કલર જે હોવો જોઈએ ને આંખનો કાળો એવો નથી, ધોળો છે, ખાલી ધોળો છે, ડોળો. એટલે એક આંખ જ નથી. ને આમે તે આપણે આ વાસડો છે ને ઈ હાવ લૂઝ જ રહી છે, કઈ જન્મ ત્યારનું. એની માની પાસે ધોળીને દૂધ નથી પીતો. આપણે ઘણી કોશિશ કરી છે એને ઊભો કરવાની, પછી દૂધ પીવડાવવાની, પણ જે એનામાં પાવર હોવો જોઈએ ને એ નથી આ વાસરુમાં. એમ હું છું આખો દી બેહી જ રહી, કેમ ઊભો થઈને માટા મારે કેવું કઈ નહીં. ઠેકડા નથી મારતો, તારી જેવડા તો ઠેકડા મારતા હોય. ઠેકડા પેલી દી તો મશીન ધોવડી લીધું હતું, ઘરમાં બાંધ્યો હતો તો તેથી ફૂલ પાવરમાં હતો, પછીના દિવસે જ પાવર એનો વી ગયો છે. હું છું તને બસ ભગવાનને પ્રાર્થના કરી કે હાજો થઈ જાય, બસ બસ હાજો નેરવો રાખ, કઈ થાવું ન જોવે. એક આંખે છે ને તોય રાખશો ને, તમતાર મોટો કરશો આપણે દૂધ પીવડાવીને.